એમપીમાં પહેલી વાર જો ડીઝલ પુરાવી છે અને ટાંકી થાય ફૂલ. અહીંયા ભાવ થયો 92 રૂપિયા ને 60 પૈસા. બોલી તો રબડ બબડ ને ફાકીને તમને શીખવાડો પ્લેન માં આવું થાય. ઇન્દોરમાં તમારું સ્વાગત છે. ઓહો આ અરે આ આવી ગયું આમ જો બંદોબસ્ત ફૂલે. કેવી ઉપાધિ થઈ. હું કીધું પડાડું પડો તો લીધો. હું ક્યાં પાતરી ખાવું. એ ઓલા જાત્રાનો પડો કહેતા હતા. એ કે જાત્રાનો પડો દે અને મામા કે ઓલો પડો તો મારી પાસે ફાકી વાળો એ પડો. આ વેસણ વાળાને કેવી ઉપાધિ થઈ. પડા તો અમારી પાસે ઘણાય છે. ખાલી 35 દેતા જાવ. ફૂલ રમૂજ ચાલી થઈ. ઈ ચાલે છે પડાની જ લપ હાલે છે. કેટલા 11:15 થયા છે અને આપણે વટી ગયા છીએ ચોટીલા. અને જો આપડી અહીંયા ટેમ્પો ટ્રાવેલર્સ ઊભી હો અને બધાએ બાથરૂમ કરવા જો ગયા છે. હવે અહીંયા ઊભા છે અને જો અહીંયા માતાજીને નારિયેળ બારિયેળ વધે છે અને આપણે ચામુંડવાળા માનું નામ લઈને મસ્તના દર્શન કરીને અહીંથી હાલ્યા જાય. હવે અહીંથી આપણે પેલો રૂટ એમ કહીએ કે ભાઈ લેવાનું છે આપણે ઉજ્જૈન પહેલાં આપણે દર્શન કરવાના છે. રાજકોટથી હજી 50 કિલોમીટર આપણે કાપ્યું છે ને બહુ ભાઈ મજા આવી જાય. આમ દબાટી આમ જોઈ લે. અને આમાં આરામથી કેટલા આપણે 12 થી 13 જણા જ છીએ અને પાછળ તો હુતા નિરાતે બેઠા છે જોરદાર. પાછો અત્યારે રાતનું છે ટાણું એટલે ત્યાં અત્યારે તો તમને આમ રોડ વાળા એન્જોય કરીને મજા કરીને આપણી ટૂર કરી જોરદાર. અને આ ટૂરમાં સૌથી નાનામાં નાનો હું ભાઈ 28 વર્ષનો. બાકી બધે 65 વર્ષ 48 વર્ષ 50 વર્ષ બધા એજ વાળા છે. એટલે બધા હવે બાથરૂમ કરવા ગયા છે. ચા પાણી પી છે. માતાજીનું નારિયેળ વધેર છે. મેં કીધું આપણે વ્લોગ ઉતારી નાખીને કન્ટિન્યુ આમ નામ આપણી જર્ની મજા કરતા જાય. જો અત્યારે હાલે છે ડિસ્કશન કંઈક બધાનું. એમાં એવું છે ભાઈ ઉપર ઠેલા મહિલા છે ને ચડીને જોઈ લઉં બરોબર છે ને. રેડી ભાઈ હરખાએ બાંધેલા છે વ્યવસ્થિત છે. અરે ફૂલ ટાઈટ જોવું પડે. વળી આમાં ત્યાં પોગીને ખબર પડે કે એકાદો ભાઈ ખેલો જ નથી તો આમાં ગોટે ચડી જાય. કપડા વિના ત્યાં રહી ધોતિયા વારીને રખડવું પડે. હાલો ભાઈ ડીઝલનો પેલો સ્ટોપ લીધો છે સાયલા પેલા. કેટલાનું આવ્યું જો 4090.60 પૈસાનું 45 લીટર ખાલી આવ્યું. સાયલા પેલા લીધો. દોઢ વાગ્યામાં ક્યાં પોઈગા એ નથી ખબર. બાટલા હોઈ ગયા છે બધા. હે ધોળકા આવ્યું ને ધોળકા પોઈતા છે. જો આગળ ડાયરો હાલે છે ધબાટી. રોદા આવ્યા ને તો ઉઠી ગયા. હવે જો નાસ્તા પડીકા ખોઈલા છે બિસ્કીટ ને હે નીંદર આમાં ઉડી ગઈ. હા પડીકા ખોઈલા જો હવે. હા ધોળકા વાળો રસ્તો આવ્યો આખો ખાડા વાળો છે. હાલો ભાઈ જો આપણે ક્યાં પોઈગા. ધોળકા ખેડા વાળા હાઈવે પોઈગા હી. હજી અહીંથી 400 કિલોમીટર આપણે દેખાડે છે ને વાગ્યા છે 1:30 ત્યાં બધા જો નાસ્તો પાણી ચા પાણી. હજી તો બાથરૂમ જઈને આવે છે આમથી. હવે જોઈ અમારે જ નાસ્તો થઈ. પાયલોટ મુંજાણા છે ભાઈ કંઈક. પાયલોટ કઈક ઘોકા મારે છે જો. હે ઉડાડવાનું કરે. હા ઉડાડવાની તૈયારી કરે. શું હમણાં પાંખિયા નીકળશે ને ઉડશે એવું નથી ને કઈ. તમને શીખવાડો પ્લેન માં આવું થાય. 4 મિનિટમાં પાછા વહી ગયા બધે હારી ઠેલો ભરીને ગબડે આખો મહિનો ગયો હોય. ફોન આવ્યો. મેં કે ગાँव जा रहा हूँ तबीयत सही नहीं है कि दिमाग का नस फट रहा है. अरे यार वो 58,000 जीता था वो तो गया. मगर भी चला गया. फोन आ रहा है घर से पैसा भेजो. ये कहाँ से भेजूं. હું જાઉં તો રહી ગયો ઠેલો લઈને. પ્લેન નું આવું છે મામા. હે અરે શું થાય ડાયરેક્ટ
જોઈ લે ભાઈ ઓલી પ્લેન વાળી ગેમ આવે ને એની વાત હાલે છે. આખી બસ ડ્રાઈવર હાટું થઈને ઊભી હતી જો. કેટલા ઉભા બસની રાહ જોવે બધાય ભરાઈ ગયા ભાઈ. ઠાસરા એવું ઠાસરા જો ચા પીવા ઉભા રહી ગયા છે. બાકી તો બધાય વાહે હોઈ ગયા હવે. અમે 4 જ છીએ જાગવા વાળા. હે તો ચા તો હવે ચા હે હા અમે કરી લીધી નીંદર ભાઈ ફૂલ. બધાય લાઈનમાં હોઈ ગયા છે. હવે આપણે અહીંથી ગોધરા છે 50 કિલોમીટર. વાગ્યા 3:30 હવે. મસ્ત મજા કરતા કરતા અમે બધાય આરામ કરી લીધો. ધબધબાટી બોલાવી છે જો. હવે પાછા આવતા રહ્યો અહીંયા આગળ. કાકા કાલે ભાઈ જોરદાર દીધે માર. 5:30 વાગ્યા છે. આપણે પહોંચી ગયા છીએ જો દાહોદ. અને અહીંયા આપણે હોલ લીધો તો હોટલ સતી તોરલે હો ભાઈ જો. બધા બાથરૂમ કરવા ગયા છે ને વારા પરથી વારા અમે જઈ આવ્યા જો. હવે પાછા બધા ગાડીમાં ચડે છે. આ ભાઈ મોરો આવા જ દેતો હતો. મેં કીધું ભાઈ જોજે હજી જાત્રા ચાલુ કરી છે. વાગ્યા કેટલા 1:05:37. એ શ્રીબેન તું હુઈ જા, તારું કાંઈ કામ નથી ભાઈ. અને મસ્ત મજા આવી ગઈ. અમે તો બધા ક્યારના હુઈ ગયા હતા. જોલાઈ ખાઈ શું કહેવાય નીંદર કરતા હતા. કેમ કે પછી આપણે રખડવું છે ભાઈ. એટલે નીંદર તો કરી જ લેવાની. નીંદર પૂરેપૂરી કરી લેવી છે ને અત્યારે રાતના પાછું કંઈ દેખાડવા જેવું હોય ને એટલે કંઈ દેખાડતા હી નહીં. બાકી કાલથી મસ્ત જોરદાર ચાલુ થવાનું છે. હવે આપણે લગભગ બપોર પહેલાં પોગી જાય ઉજ્જૈન. પછી ત્યાંથી ચાલુ કરીએ આપણે. ભાઈ આમ તો જો વ્યૂ જો આવે જોરદાર હો ભાઈ. રોડ તો જો દેખાય છે 1 નંબર. આમ જો આપણે આવી ગયા ભાઈ શ્રી કૃષ્ણ ગોવર્ધન ગૌશાળા. અને આ હે ઇન્દોર અમદાવાદ હાઈવે જો. અને સવારના કેટલા વાગ્યા? સવારના ભાઈ 7:58 8 વાગવા આવ્યા છે. અને આપણે એમપીમાં એન્ટ્રી કરી લીધી અને પહોંચી ગયા છીએ જો. અહીંયા એક આશ્રમ છે, ગૌશાળા છે. ગાય રહી આખું ગાયું ભાઈ. અને આમ તો જો મસ્ત તડકો નીકળો છે મોર્નિંગમાં. અને અહીંયા આપણી ગાડી રાખી દીધી. બધા ઠેલા બેલા ઉતારીને હવે ચા પાણી પીવાની વ્યવસ્થા કરે છે. અહીંયા જ બનાવવાનું છે ભાઈ. કેમ કે આ બાજુ આવે ને એટલે ચા ભાવે નહીં. અને જો અહીંયા બધું ચૂલો ચા ખાંડ બધું ગોઠવી દીધું છે. હે હા હજી બાપુ નથી જઈડા યાર. આ બધું ઉતારી જ નાખ્યું. હજી બધે બાપુને ગોતવા ગયા છે. પેલા ભાઈ રજા લેવી પડે ને. એમને ગમે ત્યાં બિસ્તરા પોટલા નાખીને ઉતારો ન લઈ લેવાય ને વગર પૂછે. એ આવ્યા મોઢા જોઈને એમ લાગે છે કે ના પાડી લાગે કે આ પાડી. હા હાલો પાછું નાખો ભાઈ. અને જોઈ લ્યો આમ જો મસ્ત તડકો નીકળો છે. અને ગાયું જો કેવી મસ્ત. હાલો હવે પાછા થેલા બધા ચડાવી અને આગળ પાછો ક્યાંક ચા પાણી કરીને નો મહિના મોરગાંવ પાસે મહાદેવનું મંદિર છે. અહીંયા આપણે આ જો ખૂણે બધું ગોઠવી દીધું છે. ચા બને છે ગરમા ગરમ. અને અહીંયા પાથરી દીધું. બાકી ભાઈ આ ગામવાળા માણસો બહુ મજા આવી ગઈ જોરદાર. સામેથી જ બધું જો તરપાર બરપાર પાથરી દીધી. જે વસ્તુ જોતી હોય દેવા માંડ્યા. અને ચા બને ગરમા ગરમ. આ નાસ્તો અમારો જોઈ લ્યો. પૂરી ને શું કહેવાય અળદિયા અને અહીંયા આપણે રાખી દીધી બસ. અને હજી જો અમારામાં બધા બ્રશ કરવા માંડ્યા. ઉઠીને જો બ્રશ કરે. નબલે જવાનું ને મહાદેવનું મંદિર છે એ તો જોઈ લીધું ભાઈ. ગામડાવાળા ગમે નહીં. હવે આપણે ગુજરાતમાં હોય કે એમપીમાં હોય વहाँ ઓલા બાપુને કીધું. બાપુ કે 1100 रुपये लगेंगे ऐसे ही नहीं कुछ करने देंगे ને આમ ને તેમ ને. પછી નીકળ્યા ત્યાંથી આગળ આવ્યા મોરગાંવ કા. અને જો હવે બધા બ્રશ કરે છે. આપણે તો સવારને જ કમ્પ્લીટ હતા. નીંદર કંઈ કરી નહોતી એટલે કંઈ જરૂર છે નહીં. જોઈ લ્યો ભાઈ સવારના પોરમાં કેવું વારું હાલે જોરદાર. જો ચા બનાવી નાસ્તો બધો ભેગો લઈ આવ્યા હતા એ ખાધો. મજા આવી ગઈ હો ભાઈ. આપણે નાસ્તો કરી લીધો. મામા કરી લીધો ને નાસ્તો. હવે આપણે મહાદેવના
હા હવે નાવાનું ને હવે જો મહાદેવના દર્શન કરી આવી તમને દર્શન કરાવી દે. હાલો તડકો જો મસ્ત ચડ્યો છે માથે. ભાઈ મહાદેવના દર્શન કરી લીધા, તમને કરાવી દઉં. હર હર મહાદેવ. ભાઈ આપણે સૌથી પહેલા દર્શન આ યાત્રામાં કે જાત્રામાં મહાદેવના દર્શનથી આવો ભાઈ. જોઈ લો મંદિર હે મસ્તનું, નાનું નાજુકડું મોર ગામ આવે ને ત્યાંનું મંદિર છે જો. અને અમારે જો ડાયરો ઓલા ખૂણે છે અને આ સીધો હાઈવે ટચ, અહીંયા જ હોલ્ડ લઈ લીધો તો. અને બાકી તો ભાઈ એમાં એવું છે, આ બાજુ આવ્યા અને એમાંય ગુજરાતી બોલો ને તમે એટલે પૂરું મૂંડી જ નાખે. આમાં ધ્યાન જ રાખવું પડે ભાઈ. એટલે પછી આપણે અહીંયા ગામડે આવ્યા ને ત્યાં જો વાં પૂછ્યું કે ભાઈ અહીંયા આપણે ચા ને એ બનાવવું છે, નાસ્તો પાણી કરવો છે, કરવા દેવો તો કે કાંઈ વાંધો ને, તાલપત્રીની દીધું ને બધું આમ જો ફૂલ સુવિધા કરી દીધી. પાણી બાણી દીધું, હવે નાસ્તો કરી લીધો. હવે અહીંથી આપણે હજી 100 કિલોમીટર બાકી છે. આખું રસોડું ગોઠવાઈ ગયો જો. અમારે રસોડું વાંહે કેટલો સામાન ને આ જો અમારી મિની બસ, આખા સોફા, હુતા હુતા જવાનું, કાંઈ ઉપાધિ જ નહીં. હાલો હવે નથી ને તો કરી દે બંધ. હા વળી દેકારો કરશે. હા પગદાન થઈ ગઈ. હાલો ભાઈ હવે નીકળી અહીંથી જો નાસ્તા પાણી કરીને બધાય આવ પગદાન થઈ ગઈ. ઠેલા બધા જવા દીધા હેઠે. અહીંયા જોડી હતા આપણે ગામડે, મજા આવી ગઈ ભાઈ. બહુ બધા ભાઈ આપણે એમપીમાં પહેલી વાર જો ડીઝલ પુરાવી છે અને ટાંકી થાય ફૂલ. અહીંયા ભાવ થયો 92 રૂપિયા ને 60 પૈસા, 2-2.5 રૂપિયા આપણે વધી ગયા ન્યા કરતા. અહીંયા આપણે પેલો ફ્યુલ ટેન્ક ફૂલ થાય છે ભાઈ. રબડી તો જો રબડ બબડ ને ફાકીને ના ના પૈસા તો આવશે વાહે દોડીને ક્યાં જાય હે. હાલો ભાઈ હાલો હવે જો ડીઝલ પુરાવીને નીકળી છે અહીંથી. હાલે છે અમારે ધબધબાટી. હા આવી ગયા મોદી સાહેબ ને જો. હાલો ભાઈ ઇન્દોરમાં તમારું સ્વાગત છે. ઓહો આ અરે આ આવી ગયું આમ જો બંદોબસ્ત ફૂલે ફૂલ જો. ઇન્દોરમાં આવ્યા અને સીધી જો બંદોબસ્ત ગોઠવાઈ ગયો. હાલો ભાઈ જો ઇન્દોર ટ્રાફિક માંથી તો આપણે માંડ બહાર નીકળ્યા અને જો અહીંયા ધાબા ઉપર હે ને ઊભી રાખી છે આપણી બસ. અને બધા જો આમ હાઈલા જાય છે ને ધોઈડા જાય છે પેશાબ પાણી કરવા હાટું જો. કેમ કે અહીંયા ધાબા એવડા નાના નાના નથી, બાથરૂમની કઈ સુવિધા. હજી અહીંયા દુકાનો બને છે જો. અને હજી બધા વારા પરથી વારા ઉતરા છે. હવે ચા પીવી તમારું કોઈ? હાલો ભાઈ ચા પાણી હાટું જેને પીવું હોય એ. અમારે તો કોઈ નથી પીવા વાળા. અને હવે તો આપણે ભાઈ ફટાફટ ઉજ્જૈન ભોગીને તો સારું છે. કેટલા વાગ્યા જો? હા હજી 11:19 થઈ ગઈ ભાઈ. હવે એની જ રાહ છે. હવે ગરમી થવા માંડી ને કાકા? હે હાલો ભાઈ ગરમી થા. આપણે તો લઈ લીધી છે થમ્સઅપ અને આ બધે જો ચાની લાઈનમાં ઊભા છે. ચા બને છે ગરમા ગરમ. તડકો હે, હું તો તડકે બેસી ગયો ધરીને તડકો શેકવા હાટું મસ્ત જો લાઈનમાં ઊભા છે ચા હાટું. ક્યાં એવા શ્યામ કાફે હોય ક્યુ ને નામ ક્યુ લખ્યું હોય નક્કી ન હોય આમાં ભાઈ. ઓહો કેવડું વ્યૂ આમ તો જો ભાઈ આવી ગયા હો ઉજ્જૈન મહાકાલેશ્વર ધામ ભાઈ. બાબાના દરબાર ભોલે બાબાના.